રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત કિંજલ છાયાની આગાહી। દરિયાઈ અને મેદાની વિસ્તારોમાં અલગ અલગ ચોમાસું રહેશે। સુરતથી વાપી સુધી અને કોસ્ટલ પ્રદેશના વિસ્તારોમાં સારું ચોમાસું રહેશે। કોસ્ટલ પ્રદેશના દરિયાકાંઠાના 25 કિલોમીટર વિસ્તારમાં સારો વરસાદ પડશે। વાપી, દમણ, લસડા, નવસારી વિસ્તારમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા છે। ઉદવાડા, સુરત અને હજીરામાં ભારેથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે। તો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પોરબંદરના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા છાંટા પડી શકે છે। વેરાવળ, દીવ, દ્વારકામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। તો રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે ઉકળાટ અને બફારાનો અનુભવ પણ થઈ શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે। નવી ટાઈપની થોડીક વેધર પેટર્નો જોઈ રહ્યો છું કે જેમાં કોસ્ટલ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અલગ રીતે ચોમાસું જઈ રહ્યું છે અને એનાની અંદરના મેદાની પ્રદેશોમાં અલગ રીતે ચોમાસું જઈ રહ્યું છે। આજના દિવસમાં વાત કરું તો મારા મત પ્રમાણે સુરતથી ઓલપાડથી નીચેની વાપી તરફનો પટ્ટો જે છે, ભિલાડ તરફનો પટ્ટો છે, ત્યાં કોસ્ટલ પ્રદેશ અને કોસ્ટલ પ્રદેશથી એટલે દરિયાકાંઠાથી લગભગ 25 કિલોમીટર મેદાની વિસ્તાર તરફ સારો એવો વ્યાપક પ્રમાણમાં વરસાદ મને દેખાઈ રહ્યો છે। એટલે વાપી, દમણ, વલસાડ, નવસારી, ઇવન દાંડીનો બીચ જે છે, ઉદવાડાના જૈન દેરા છે, તો એ આખો પટ્ટો, સુરતમાં સુવાળીનો બીચ, ડુમસનો બીચ, ઇવન હજીરાનો દરિયાકાંઠો, સો આ બધા જ વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં વરસાદી ઝાપટા અને અમુક ભારે ઝાપટા, મધ્યમ ઝાપટા હું જોઈ રહ્યો છું।